અમારી જેમ 1.5 એકર કે 1 એકર, કોઈનું 1.5 એકર, કોઈને 5 ગુંઠા એવી જગ્યાવાળા વધારે છે. આ અમારું 4 ગુંઠામાં જ છે, પણ 4 ગુંઠા જો કોઈ કરતું હોય ને તો એને સારામાં સારી ઇન્કમ રહે. થોરા દીપિકા, DPM વલસાડ. ગઢવી શિવાની, TPM વલસાડ. ટીના પટેલ, એગ્રી આસિસ્ટન્ટ વલસાડ. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એન્ડ આત્મા અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મગોદ ગામે હિતેશભાઈના ફાર્મ પર આવેલા છે. તો એમનું પંચસ્તરીય મોડલ ફાર્મ છે. તો આપણે એમની જોડે જ આગળની માહિતી મેળવીએ. મારું નામ હિતેશ પટેલ, ગામ મગોદ, તાલુકો જિલ્લો વલસાડ. આ તમે કઈ રીતનું પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવેલું છે? આ પંચસ્તરીય મોડલ છે. નાનામાં નાનો ખેડૂત સારામાં સારી કમાણી કરી શકે એ આધાર પર છે. પંચસ્તરીય મોડલ એટલે કે એક બિલ્ડિંગમાં કેવું કે એકની ઉપર એક ઘર, ઓછી જગ્યામાં ઘર વધારે. જગ્યા એક જ છે પણ એમાં ઘર 50-100 ઘર આવી જાય. તે આધાર પર જ છે આ પંચસ્તરીય. એટલે એમાં પહેલાં જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયું આપણી કંદવાળી ક્રોપ, જે કે હલ્દી છે, આદુ છે, આંબારસ છે, એ રીતની એક ક્રોપ આવી ગયો. એને પર ફર્સ્ટ ફ્લોર પર આવી ગયું લીફી વેજીટેબલ, જેમાં મેથીની ભાજી, ધાણા, પાલકની ભાજી, જે બી ભાજીનો પાક આપણે લઈ શકીએ. અને થર્ડ ફ્લોર પર આવી ગયું છે આપણું જે આ વેલાવાળી, એટલે કે મોટા પાનવાળા વેલા જે થાય ને, કે દૂધી છે, કારેલા છે, એ રીતના આવી ગયા. ફોર્થ ફ્લોર એટલે કે આપણો જે આ જે મંડપ તૈયાર થયો છે મચાન, એના પર આપણે ગલોળા, એના પર ગલોળા કે પરવળ એટલે કે નાના પાનવાળા વેલાવાળા જે શાકભાજી આવે એ આપણે રોપી શકીએ. એનું કારણ છે નાના પાનવાળા કે 50% સનલાઇટ નીચે આવી જોઈએ, આખું કવર નહીં કરી દેવું જોઈએ એટલા માટે. અને પાંચમુંમાં આમાં 15x15 આપણે કોઈ બી ફ્રૂટ પ્લાન્ટનું કરી શકીએ. પપમ છે, સરગવો છે, કે આંબળા છે, કોઈ બી ફ્રૂટ પ્લાન્ટ 15x15. એટલે આ રીતે એક પંચસ્તરીય આખું મોડલ તૈયાર થાય છે. અને આની શરૂઆત જે પ્લાન્ટેશન કરવાનો સમય છે ફેબ્રુઆરીની 15 તારીખ સુધીમાં આપણે પ્લાન્ટેશન કરી દેવાનું આવે. એટલે ફેબ્રુઆરીમાં થઈ ગયા જો પ્લાન્ટેશન, તો આપણને એપ્રિલ-મેમાં લીફી વેજીટેબલ કે જ્યારે આપણને જોવા નહીં મળે, અને ત્યારે સારામાં સારી આપણને ઉત્પાદન અને સારામાં સારા ભાવ બી મળી રહે. હિતેશભાઈ, આ પંચસ્તરીય મોડલ છે તો આનું આ શું રીઝન છે આ લગાવવાનું? ઉપર જે આ છાંવ કરવાની એકચ્યુઅલી ઘાસ નહીં કરી શકાય. જે આપણા પર કોઈ પણ પ્રકારનું ઘાસ હોય એમાં, અને એને પણ થોડુંક એવી રીતે ઉપર ફેલાવવામાં આવે કે 50% સનલાઇટ નીચે આવે, એટલે એક આખું ગ્રીન હાઉસનું વાતાવરણ જેવું આમાં મેન્ટેન થાય. જ્યારે આ બહારનું તાપમાન આપણું લગભગ 35-40 ડિગ્રી હોય તો 15 થી 20 ડિગ્રી ડાઉન આમાં જાય, ડાયરેક્ટ સનલાઇટ નહીં આવે. અને એ જ કારણે આમાં જે લીફી વેજીટેબલ છે એને સારું પડે. લીફી વેજલ કે આપણા બધા જ ક્રોપને એ બેનિફિટ કરે. તો આ નેટ લગાવવામાં આવે ને એ પહેલા જ લગાવી દેવામાં આવે કે બહારની સાઈડથી, કારણ કે જે બી ઇન્સેક્ટ કીટક હોય તે લગભગ 2 થી 2.5 ફૂટની હાઈટ પર એ લોકો ફ્લાય કરીને કે ચાલીને આવતા હોય. અને જ્યાં એ લોકોને મોઇશ્ચર દેખાય ત્યાં એ લોકો જલ્દી અટ્રેક્ટ થાય. એટલે આ પહેલા આપણે આ જ કવર કરવું પડે. બનાવીએ જ્યારે જે બી મોડલ તૈયાર કરીએ ત્યારે આ ગ્રીન નેટ જે મારવામાં આવે તેના કારણે જ છે. અને આનાથી ઇન્સેક્ટનો બી આપણે પ્રોટેક્શન મળે, અને ગરમ હવા જે આપણને એપ્રિલ-મેમાં જે લૂના કારણે ગરમ હવા આવે તેનાથી પણ પ્રોટેક્શન મળે. હિતેશભાઈ, આ પંચસ્તરીય મોડલમાં જો એક ક્રોપ ફેલ જાય તો પછી પ્રોફિટ લોસમાં શું ચેન્જીસ આવે? પ્રોફિટ લોસમાં તો એકચ્યુઅલમાં જોઈએ તો આ જે મોડલ એ હિસાબે છે કે આપણને લોસ જવાની શક્યતા જ નથી. એટલા માટે જ આ પંચસ્તરીય જે કરેલું છે કે આપણને એક ક્રોપ, 2 ક્રોપમાં બી ફેલ ગયા, 3 ક્રોપમાં બી ફેલ થયા તો પણ આપણે ચોથો કે પાંચમો એ બેમાંથી આપણને આપણો ખર્ચો પણ નીકળી જાય અને પ્રોફિટમાં પણ રહેવાના જ છે. એટલે એ જ મોટો બેનિફિટ છે. અને એટલા માટે જ મેં કહ્યું તેમ કે નાના ખેડૂત છે જે હવે આપણા અહીંયા વલસાડ જિલ્લામાં શું કે અમારી જેમ 1.5 એકર કે 1 એકર, કોઈનું 1.5 એકર, કોઈને 5 ગુંઠા એવી જગ્યાવાળા વધારે છે. આ અમારું 4 ગુંઠામાં જ છે, પણ 4 ગુંઠા જો કોઈ કરતું હોય ને તો એને સારામાં સારી ઇન્કમ રહે. પ્રાકૃતિક કૃષિના આપણે જે 5 આયામનો ઉપયોગ કરીએ છીએ એ તમે આમાં કઈ રીતે કરેલું છે? 5 આયામમાં ઘન જીવામૃત જે ખરું એ આપણે જ્યારે જમીન તૈયાર કરીએ, જ્યારે પાક વાવવા પહેલાં ત્યારે જે એને નાખવામાં આવ્યું. અને જીવામૃત ખરું એ દર 15-20 દિવસે પાણી સાથે એકવાર આપીએ. અને મિશ્ર પાક
અને વાપસા અને આચ્છાદન એ તો જે આ મોડલ છે એ હિસાબે જ છે, એટલે તે બધું એમાં આવી જ જવાનું. બીજામૃતમાં એક બીજામૃત આપવું ખૂબ જરૂરી છે, કારણ કે જે આપણે બીજ ટ્રીટમેન્ટ કહે એનાથી ઘણો જ ફરક પડે કે એક પણ સીડ આપણું છે બીજ છે ફેલ જવાની શક્યતા નહીં મળે, અને બીજું કે એનાથી જે પણ જંતુ એને લાગવાનો હોય તે પણ નહીં લાગે અને એનું જર્મિનેશન સારું થાય છે. એટલે બીજામૃત આપવું પણ જરૂરી છે, અને એ પદ્ધતિથી જ મેં આખું તૈયાર કર્યું.